જય શ્રી રામ મિત્રો, અત્યારે હાલ અહીં આવી ગયા છે ઉજ્જૈન નગરી. ઉજ્જૈન નગરી પહોંચી ગયા છે મિત્રો. અત્યારે આપ જોઈ રહ્યા છો ખૂબ સરસ મજાની આ ઉજ્જૈન નગરી છે. અને અત્યારે હાલ અમારી ગાડી પાર્કિંગ માટે ઉજ્જૈન નગરીના માર્ગો ઉપર તેમના પાર્કિંગ સ્થળ ઉપર જઈ રહી છે. ખૂબ સરસ મજાની આ નગરી આપ જોઈ રહ્યા છો. આજે નદીના પુલ ઉપર પાર કરીને અત્યારે જઈ રહી છે અમારી લક્ઝરી. ખૂબ સરસ મજાનું આ અત્યારે આ નગરીનું બાંધકામ ખૂબ સરસ મજાનું છે ભાઈ, ઉજ્જૈન નગરી. અને ત્યાંથી અત્યારે અમે લોકો તમામ રિક્ષા બાંધીને જુદા જુદા જે સ્થળો છે ત્યાં અત્યારે જઈ રહ્યા છીએ. એમાં પહેલું સ્થળ અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો. આજે નદીની અંદર અત્યારે હાલ અમે તમામ લોકો જે અહીંયાથી પ્રવાસમાં ગયેલા છે તમામ લોકો આ નદીની અંદર હાથ પગ ધોઈને અમુક લોકો સ્નાન કરે છે અને તમામ પછી ત્યાર પછી તમામ જે દેવસ્થાનો મહાકાલ મંદિર તરફ જઈ રહ્યા છે. હવે આપ થોડી જ વારમાં મહાકાલના મંદિરના અને દાદાના પણ દર્શન કરીશું. તો ચાલો હવે અમે જઈ રહ્યા છીએ મહાકાલ દાદાના મંદિરે. અને આપ જોઈ રહ્યા છો અત્યારે જે લાઈનમાં ઉભા છીએ દર્શન માટે, ત્યાં આ જે દોરા બાંધ્યા છે તમામ જે આપણા શ્રદ્ધાળુ ભાઈઓએ આસ્થા માનીને બાંધેલા છે. અને અત્યારે આપ જોઈ રહ્યા છો જે ભીડ જે દાદાના દર્શન માટે તમામ લોકો અત્યારે ભીડમાં ઉભા છે. દાદાના દર્શન કરીને અહીંયા મહાકાલ દાદાના પછી જઈશું આપણે મહાદેવના મંદિરે, જે આપણું એમ કહેવાય છે ધાર્મિક સ્થળ. આ બધા છે તે ધાર્મિક સ્થળો એ તમામ જગ્યાએ અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ મિત્રો. હવે પછી આપ જોશો થોડી જ વારમાં જે આપણું જ્યોતિર્લિંગ મહાદેવનું મંદિર ઉજ્જૈન, ત્યાં અત્યારે અમે તમામ લોકો જઈ રહ્યા છીએ યાત્રિકો. તે આપ હાલ જોઈ રહ્યા છો. અને અમારા વિડીયોમાં આ તમે અંત સુધી બના રહેજો. અને ખૂબ સરસ મજાનો આ વિડીયો છે જે અત્યારે આપ જોઈ રહ્યા છો. અને હવે આપ જોઈ રહ્યા છો જે મહાદેવના દર્શન અત્યારે હાલ આપ કરી રહ્યા છો. અને હવે પછી તમને જો અમારા આ વિડીયો સારા લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને શેર કરજો, જેથી કરીને તમામ લોકો પણ મહાદેવના દર્શન કરી શકે. જય ભોળાનાથ મિત્રો, જય ભોળાનાથ.